હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ વાડીએ. હું ને જયુભા બે હિલા જઈએ વાડી બાજુ, કેમ કે અત્યારે અમે તમને દેખાડશું એક વસ્તુ અમારે વાડીની, જે અત્યારે જેની સિઝન હોય, બરોબર ને? અમે તમને પોગીને પછી દેખાડશું. અત્યારે તો અમે તમને કહેશું નહીં. એના માટે તમારે બન્યું રહેવું પડશે વ્લોગમાં. એટલે કન્ટિન્યુ રહેજો અને બન્યા રહેજો વ્લોગમાં. બન્યા રહેજો. અમે જો અહીંયા મંદિર બાજુ પહોંચી ગયા હતા અને અહીંના માણસો હે ને જો આ મોટર રાખી અને પાણી ખેંચે. આ પાણી ક્યાંથી આવતું છે ગોટિયાભાઈ? ડેમેથી ડાયરેક્ટ અહીંયા ઘરે પોગી જતું છે ને મોટરથી. મોટરથી જોઈ લે. જુગાડ કરવો પડે એમ. જુગાડ કરવો પડે. ટેકનોલોજી એમાં એવું હે કે રોડનું કામકાજ ચાલુ હે ને અમારા હમણાં. કામકાજ ચાલુ તો ન કહેવાય, બંધ થઈ ગયું અત્યારે. થોડુંક ખોદ્યું ને પછી આ બધું જો આવું કરી ને અત્યારે કામ બંધ જાય એના લીધે ભાઈ આ બાજુ પાણી નથી આવતું હમણાં. અમારા ઘર બાજુ નથી આવતું. અમારા ઘરે આવો હો. આપડે બાજુ શાંતિ હે. અમુક ઘરે તો વાંધો પડે. વધારે પૈસા દઈ દીધા એટલે ઉપાધિ નથી રહી એમ ને. અમે અમુક અમારા ઘર હે ને ત્યાં વાંધો નથી આવતો, પાણી આવે હે. બાકી આ બાજુ હે ને પાણી નથી આવતું ભાઈ. એટલે આવી રીતના આમ જો કર્યું હે. હા તો અહીંયા એટલું છે. બાકી આમ થોડાક અંદર જાવ ને તો કેવડી લાંબી નર્યું રાખ્યું એમ ને. ના જો અમારા જીવન દાદાનું મંદિર થોડોક ટાઈમમાં એમાં કમિંગ છું ને એક નવી વસ્તુ બનાવવાની છે. બની જાય પછી અમે તમને દેખાડશું. અગાઉ ના કહી દેવાય. અમને તો બધી ખબર પડી જ ગઈ હોય કે શું બનાવવાનું હોય ને શું નહીં. હા હમણાંથી બીચ ઉપર નથી જતા ને ગાઈસ, તો અમને એ લોકો ખારા થઈ કે કા આવતા નથી એમ. પણ હમણાંથી કામમાં નવરા જ નથી એમ. અહીંયા જો પાઇપો રાખી દીધી એમ, ભૂગર્ભ પાઇપ કા અડધું કામકાજ કર્યું હે ને બાકી બધું રહી ગયું. ચૂંટણીના લીધે ભાઈ રોડ બન્યો નથી. આવું કેદી બના? મને એવું લાગે ચોમાસામાં બની જા. ઓલા ચોમાસામાં બસ ને. હાલો આપણે હાલ્યા જાય પેલા વાડી બાજુ. પોગી ગયા થોડી વારમાં પોગી જવું ને. અમે અહીંયા અમારા ઠાકોર કાકાના કુએ પોગી ગયા હતા. પાણી ચાલુ છે. તો અહીંયા કેવું પાણી ચાલુ, કેવો ઠંડો પવન આવે એ તમે વ્લોગમાં નહીં ખબર પડે પણ નાવાનું મન થઈ જાય. મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા. તો આખો ખાલી છે આ પાણી. અહીંથી આમ ફરીને જો નડી છે અહીંથી જાય છે પાઇપ. જો તમે ક્યાં ઠેઠ જાય. મજા આવે નાવાની. એક નંબર છે. જો મિત્રો અમે લોકો પહોંચી ગયા જો આપણે વાડીએ. જયુભાની વાડીએ ભાઈ. તલી વાવી આવતા રહ્યો. તલી વાવી છે અત્યારે. અને અહીંયા બ્લોગ બનાવવાનો આજનું કારણ એમ કે અમે તમને લોકોને આંબા દેખાડશું. જયુભાને વાડીને દેખાડી દઈએ. આંબા જ છે જો આ બધા આંબા વાવ્યા છે. કા જયુભા? મારે બાપ દાદાની જમીનમાં અમે આંબા વાવ્યા છે. પેલા બહુ વધારે હતા, હવે ઓછા છે. હવે 10 જેટલા જ છે. એમને પેલા કેટલા હતા? પેલા 30 હતા. ઓહો. બગીચા આટને જ આમ જમીન બગીચો જ બનાવ્યો હતો એમ ને. સારું કેવાય. હવે કોઈ વાવતું નથી આંબાને એવું કઈ. એવું મહેનત કરે એમ નથી. હવે પેલા કરતા બધા. એ વાત બરોબર એમ ને. હવે આપણે તમને નજીકથી જો હમણાં કેરીઓની બધી વસ્તુ દેખાડશું. પેલા પાણી પી લઈએ આપણે, થોડીક વાર બેસી જઈએ આરામ કરી ને પછી કેરીની બધી હું તમને દેખાડજો. થોડું ઘણું જી પણ આવડે છે જયુભાને એ તમને સમજાવશે કે હું વસ્તુ એની બધી વસ્તુ. બરોબર ને જયુભા? હાલો પાણી પીવડાવો. પેલા પાણી પી લીધું આ બધી ના. હવે એલા જે આપણે આંબા બાજુ તો હું તમને કેરીઓની બધી દેખાડું. એક તો જો અહીંયા નીચે પડી છે દેખાડો. આ શોર્ટ બોટ બધી ચાલુ હોય છે. આ ઝટકા શોટ હે કે કયો શોટ હે જીલા? ઝટકા શોટ. કેરી જોઈ લ્યો તમે, કાચી કેરી અહીંયા પડ્યું હે જો. આપણે આંબો. અને કેટલો ટાઈમ લાગે છે યુવા બધી આ આવતા કેરીઓ આવતાની બધી વસ્તુ? અને દવા બવા કઈ નાખવી પડે ને? છાટક બારે માસ મહેનત કરી દે. હવે પેલા હવે મહેનત નથી કરતા એમ ને. જોઈ લ્યો નીચે તમને લગભગ બધી જગ્યાએ કેરીઓ જ દેખા અત્યારે. વાવાઝોડું ને. હા આપણા હાથમાં એક કેરી લઈ લીધી. ઓમ કઈ દવા બવા ને એવું કઈ ના નાખવું પડે ને? નાખવાના હતા પછી લો નહીં. એવું હે? બારે માસ આવે જ તમારો આમ ટૂંકમાં દર વર્ષે આવે એમ ને? કારણે નું આવે
એમ કેમ કે આ વખતે વાવાઝોડું આવી ગયું એટલે આ ફાલ બધો સરી ગયો. અમુક આંબામાં કેરી નથી આવી. એમ ને આ આંબો કોને વાવ્યો તો જયું દાદા? એમ ને બધા આંબા એને જોયું હોય છે ને દાદાએ જ જોઈ લ્યો. બાકી આંબા તમે જો કઈ ઘટા કેરીઓ જોઈ લ્યો તમે, કાચી ને પાકી ને બધી કાજી બા આંબાની મીઠી કેરી આવે. જોઈ લ્યો. સુગંધ ઉપર ખબર પડી જાય. આંબામાં બહુ હાઈ કેરી આવે કેમ કે આંબોમાં કેસર કેરી આવે. એવું હે અને બહુ ચટણ બહુ કેરી ખાધે. એમ ને પછી ઓલો આગલો આંબો હે ને માથા આંબો નથી હા રાયણ હે ખાતી હોય ખાધી યાર આને તો ઓલે આપડે આ તે કીધું ઈ ઓલો હું કે અથાણાનું હું કે એમાં એવી કેરીઓ આવે મોટી કેરી. કઈ જગ્યાએ ઈ યા બે આમ ઓલા બી આંબા જો છેલ્લા વાળા એમાં અથાણા ની કેરી આવે. તમારે કેરી બેરી મંગાવી હોય તો જયુભાનો કોન્ટેક્ટ કરી લેજો. તમે તાર મેસેજ કરજો ને. આ વખતે કે ઊભું નથી એટલું બધું એમ ને ઘરમાં ઓછી પડે એમ એમ ને અમારા ઘરમાં તો એટલા બધા અમે ખાતા નથી. હા તો તોય એમ ખાગા વાળાને બધાને મોકલવાની હોય એટલે કાંઈ વાંધો નહીં. તમને એવું થાય તો ઓર્ડર કરી નાખજો. જયુભા આપણા કોન્ટેક્ટમાં જ છે. તમે મને કોન્ટેક્ટ કરજો, હું એને કોન્ટેક્ટ કરીશ એટલે મોકલાઈ દેવું. તમ તાર ઓનલાઈન ઓર્ડર કરી દેવું, તમને મોકલી દેવું ઓનલાઈન પાર્સલ. મોટી કેરી અથાણાની કેરી એમ ને નાની આવડી આવડી કેવડી એમ ને બહુ મોટી. પપ્પાનો છોકરો હોય ને હા એની માથે કેરી પડી થાંગ છે એવું. આ બધી કેરી આંબા કીધું આજ બ્લોગ બનાવીને તમને દેખાડી મેં કીધું કે વાડી અમારા આમ આંબા છે ને બધી વસ્તુ એમ. હા પણ આ કેરી મીઠી એમ ને જોઈ લ્યો. બાકી આંબા કાંઈ ઘટે નહીં. વાડી એટલે વાડી મજા જ એવા રાખે. અત્યારે સીઝન હે એટલે મેં કીધું આનો વ્લોગ બનાવીને મેં કીધું તમને દેખાડી મેં કીધું. કેમ કે ગામડા વાળા હોય એને તો ખબર જ હોય. સિટી વાળા મારા અમુક લોક જોતાય છે ને નહીં ખબર હોય. આવો તમે લોકો સિટી ના લોકો અમારે વાડીએ એક મુલાકાત કરો. તમને તમારે મજા આવે ત્યારે કોન્ટેક્ટ કરજો. અમારા લોકોનો પ્રોગ્રામ ગોઠવશું. કેરી બેરીની સીઝન ત્યાં લગીનમાં આવી જઈજો એટલે કેરી બેરીને તમને બધી જમાવટ પાડી દેવું. બાકી એલા જેવો પાછા એ બાજુ જ્યાં બેઠા હતા ત્યાં બરોબર ને ઘડીક વાર બેહીને પછી નીકળશું ને ઘર બાજુ. આ સ્પેશિયલ થોડોક વ્લોગ મેં કીધું આજે બનાવી નાખી મેં કીધું આંબાનો મેં કીધું અને તમને દેખાડીએ મેં કીધું કે આપણા જયુભાની આંબા હે એમ. નકરી કેરીયું જોઈ લો નીચે પડી છે. કેરીયું ખાવા એ વાત બરોબર હો. જયુભાઈ જો આટલી બધી કેરી ભેગી કરી નાખી. હવે આ કેરી કોણ લઈ જા તો એને બધી રાખી દીધી અહીંયા. અને આજે એનું પાડી કૂતરું. આ નામ શું રાખ્યું જીલા? કૂતરું નામ નથી રાખ્યું તો એનું નામ કુતરું રાખો એમ ને. હાલો ઘર બાજુ એટલે જવું. હાલો તો આને વાલ કરવો તારે પ્રેમ કરવો. એકાદી કેરી સુધાર નાખી મોરી નાખી આ ખાઈ નો જાય સમજો. તું ઉધારી જા તારી તારા કુતરાય તારી જેમ જીલા. અમારી જેવા નથી સમજો તારો જ ભાઈ છે એને. ક્યાં તો બહુ હોંગી ચા. હાલો આપડે તો ખાઈ અને ભાગી. હાલો હાલો ગાઈઝ. હવે ઘર બાજુ એટલે જે અમે લોકો મોડું થઈ ગયું થોડુંક. હાલો ઘર બાજુ નીકળી જાય પાછા. પછી ઘરે પહોંચી ગયા તા અને જયુભાઈ વયા ગયા તા નાવા. અને આપડા જો અશોકભાઈ આવી ગયા છે ચોકમાં. હું કે અશોકભાઈ શાંતિ છે. હવે કેદી નીકળવું તો ગાડીમાં? ગાડી આવી ગઈ. આજે શેઠ નો ફોન આવી ગયો તો હવે એવું કાલ પાછો કે રવિવાર થાય છે એવું સોમવાર ની અંદર ભરાઈ જશે એમ ને. તો કેદી નીકળવું? કાળુભાઈ છે સામે આવ્યા છે કામેથી આવ્યા છે. સોમવારે ભેગા થાવ ને. હાલો રવિભાઈ નો ફોન આવ્યો તો કે કાકા જવાનું છે એમ ને. એમના ફાધરે રજા આપી છે. અમને લઈ જાવ એમ ને. તો તમને બે ને લઈ જવાના થાય એમ ને ફાઈનલ ને.
ફાઇનલ જ હોય ને એમાં. સારું હાલો તો ત્યાં જઈને બ્લોગ બનાવશો બીજું તો હું સારું હાલો ગાઈઝ મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ભેગા થાય તમને બીજા બ્લોગમાં